4. પોઝિટિવ વાક્ય. ખેડૂત સાંજના 6 વાગ્યા સુધી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હશે. નેગેટિવ વાક્ય. ખેડૂત સાંજના 6 વાગ્યા સુધી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું ખેડૂત સાંજના 6 વાગ્યા સુધી પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ખેડૂત સબ્જેક્ટ છે, પોતાના ખેતરમાં ઓબ્જેક્ટ છે અને કામ કરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે ખેડૂત. ખેડૂતનું અંગ્રેજી ફાર્મર થાય છે, પરંતુ ફાર્મર આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ફાર્મર એમ લખાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર એની નેમ હોવાથી ફાર્મરની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન હિઝ ફિલ્ડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે સાંજના 6 વાગ્યા સુધી. સાંજના 6 વાગ્યા સુધીનું અંગ્રેજી ટીલ ઇવનિંગ 6 PM થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધ ફાર્મર વિલ હેવ બીન વર્કિંગ ઇન હિઝ ફિલ્ડ ટીલ ઇવનિંગ 6 PM એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે ખેડૂત. ખેડૂતનું અંગ્રેજી ફાર્મર થાય છે, પરંતુ ફાર્મર આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ફાર્મર એમ લખાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર એની નેમ હોવાથી ફાર્મરની સાથે વિલ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન હિઝ ફિલ્ડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે સાંજના 6 વાગ્યા સુધી. સાંજના 6 વાગ્યા સુધીનું અંગ્રેજી ટીલ ઇવનિંગ 6 PM થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધ ફાર્મર વિલ નોટ હેવ બીન વર્કિંગ ઇન હિઝ ફિલ્ડ ટીલ ઇવનિંગ 6 PM એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફાર્મર એની નેમ હોવાથી ફાર્મરની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે ખેડૂત. ખેડૂતનું અંગ્રેજી ફાર્મર થાય છે, પરંતુ ફાર્મર આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ફાર્મર એમ લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાના ખેતરમાં. પોતાના ખેતરમાંનું અંગ્રેજી ઇન હિઝ ફિલ્ડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે સાંજના 6 વાગ્યા સુધી.
સાંજના 6 વાગ્યા સુધીનું અંગ્રેજી ટીલ ઇવનિંગ 6 PM થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ ધ ફાર્મર હેવ બીન વર્કિંગ ઇન હિઝ ફિલ્ડ ટીલ ઇવનિંગ 6 PM એવું થાય છે.